માર્કેટમાં મળતા ચણા તો તમે બધાએ ખૂબ જ ખાધા હશે, ત્યારે મનમાં વિચાર આવતો હશે કે આવા ચણા કેવી રીતે બનતા હશે। તો ચાલો બનાવીએ માર્કેટ જેવા ચણા। તો તેના માટે મેં અહીંયા દેશી કાળા ચણા લીધા છે। તેમાં 1 ચમચી જેટલા સોડા ઉમેરીશું, ઉપરથી 1 ચમચી પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। ચણા બનાવવા માટે એક કુકરમાં 1 વાટકી જેટલું મીઠું ઉમેરીશું। મીઠાને મીડિયમ ગેસ પર સારી રીતે ગરમ કરી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો મીઠું ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે પલાળેલા ચણા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। 1 મિનિટ જેવું મિક્સ કર્યા પછી કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું। આ રીતે કુકરને હલાવશો તો ધાણી ફૂટે એમ ચણા ફૂટવા લાગશે। તો તમે જુઓ એકદમ બજાર જેવા ચણા બનીને તૈયાર છે। તો આ રીતે તમે ઘરે ચણા બનાવશો તો બજાર જેવા ચણા બનીને તૈયાર થશે।